નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે કોન્સ્ટેબલનું મોડેલ પેપર નંબર 6 જે સંપૂર્ણ નવા સિલેબસ આધારિત છે તેની ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આજના વિડીયોમાં પાર્ટ બી 120 ગુણ જે મોડેલ પેપર 6 સંપૂર્ણ જોવાના છીએ. તો જો મારી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આવેલું બેલ આઇકનને પ્રેસ કરજો જેથી મારા વિડીયો સૌથી પહેલા મળે તમને. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિડીયોના મોડેલ પેપર જોઈએ. પ્રશ્ન નંબર 1 છે, 3 સમુદ્રના પાણી પીનાર તરીકે જાણીતો રાજા કોણ હતો? 3 સમુદ્રના પાણી પીનાર તરીકે જાણીતો રાજા કોણ હતો? સાચો જવાબ છે ઓપ્શન ડી, ગોમતી પુત્ર સાતકર્ણી. મિત્રો આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 જોઈ, કયા રાજાને બીજો અશોક કહે છે? કયા રાજાને બીજો અશોક કહે છે? આનો સાચો જવાબ છે ઓપ્શન બી, કનિષ્ઠ પહેલો, જેને બીજો અશોક કહે છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 3, ગાંધાર શૈલી શિલ્પ કોણે વિકસાવી હતી? ગાંધાર શિલ્પ શૈલી કોણે વિકસાવી હતી? આનો સાચો જવાબ છે ઓપ્શન એ, ગ્રીક મૂર્તિકારોએ ગાંધાર શિલ્પ શૈલી વિકસાવી હતી. વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જોઈ, ચરક સંહિતા કઈ વિધાનો ગ્રંથ છે? ચરક સંહિતા કઈ વિધાનો ગ્રંથ છે? આમનો સાચો જવાબ છે ઓપ્શન બી, આયુર્વેદિક વિધાનો ગ્રંથ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 જોઈ, મુદ્રા રાક્ષસના રચિતા કોણ છે? મુદ્રા રાક્ષસના રચિતા કોણ છે? આમનો સાચો જવાબ છે ઓપ્શન ડી, વિશાખા દત્ત. મિત્રો અવારનવાર પ્રશ્ન પૂછાતા હોય છે. મુદ્રા રાક્ષસના રચિતા વિશાખા દત્ત છે. એલઆરડી માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 5, હમ્પીના અવશેષો કયા સામ્રાજ્યની યાદ અપાવે છે? હમ્પીના અવશેષો કયા સામ્રાજ્યની યાદ અપાવે છે? આમનો સાચો જવાબ છે ઓપ્શન બી, વિજયનગરની યાદ અપાવે છે. હમ્પી વિજયનગરમાં છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 જોઈ, ફતેહપુર સિકરી નામે શહેર કોણે વસાવ્યું હતું? ફતેહપુર સિકરી નામે શહેર કોણે વસાવ્યું હતું? સાચો જવાબ છે ઓપ્શન બી, ફતેહપુર સિકરી અકબરે વસાવ્યું હતું. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 8, દિલ્હી સલ્તનતના છેલ્લો સુલતાન કોણ હતો? દિલ્હી સલ્તનતના છેલ્લો સુલતાન કોણ હતો? સાચો જવાબ છે ઓપ્શન એ, ઇબ્રાહિમ લોદી. ત્યાર પછી પ્રશ્ન નંબર 9 જોઈ, પ્લાસીનું યુદ્ધ કેટલા દિવસ લડાયું હતું? પ્લાસીનું યુદ્ધ કેટલા દિવસ લડાયું હતું? વિદ્યાર્થી મિત્રો આઈએમપી પ્રશ્ન છે. આનો સાચો જવાબ છે ઓપ્શન એ, પ્લાસીનું યુદ્ધ 1 દિવસ લડાયું હતું. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 10, ભારતમાં સહાયકારી યોજના દાખલ કરનાર ગવર્નર કોણ હતા? ભારતમાં સહાયકારી યોજના દાખલ કરનાર ગવર્નર કોણ હતા? મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન બી, લોર્ડ વેલેસ્લી. ઓપ્શન બી, લોર્ડ વેલેસ્લી. ત્યાર પછી પ્રશ્ન નંબર 11 જોઈ, બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ છે ઓપ્શન બી, રાજારામ મોહન રાય. વિદ્યાર્થી મિત્રો
આ પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ગયેલો છે, જે આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 12 જોઈ. સ્વામી વિવેકાનંદે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? સ્વામી વિવેકાનંદે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? સાચો જવાબ છે ઓપ્શન ડી, રામકૃષ્ણ મિશન. વિદ્યાર્થી મિત્રો, રામકૃષ્ણ પરમહંસ જે સ્વામી વિવેકાનંદના ગુરુ હતા, તેની યાદમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 13. 1857ના વિપ્લવની કાનપુરની નેતાગીરી કોણે લીધી હતી? 1857ના વિપ્લવની કાનપુરની નેતાગીરી કોણે લીધી હતી? સાચો જવાબ છે ઓપ્શન ડી, કાનપુરની નેતાગીરી નાના સાહેબે લીધી હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 14 જોઈ. ચંદ્રગુપ્ત બીજાની રાજધાની કઈ હતી? ચંદ્રગુપ્ત બીજાની રાજધાની કઈ હતી? સાચો જવાબ છે ઓપ્શન એ, ઉજ્જૈન હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 15 જોઈ. કયો મોગલ બાદશાહ અભણ હતો? કયો મોગલ બાદશાહ અભણ હતો? આમનો સાચો જવાબ છે ઓપ્શન સી, અકબર. અકબર અભણ હતો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 16. ન્યાયની સાંકળ માટે કયો મોગલ બાદશાહ પ્રખ્યાત હતો? ન્યાયની સાંકળ માટે કયો મોગલ બાદશાહ પ્રખ્યાત હતો? સાચો જવાબ છે ઓપ્શન એ, જહાંગીર. આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 17 જોઈ. તાનસેનના ગુરુ કોણ હતા? તાનસેનના ગુરુ કોણ હતા? સાચો જવાબ છે ઓપ્શન ડી, સ્વામી હરિદાસ તાનસેનના ગુરુ હતા. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 18. કયો મોગલ બાદશાહ ચિત્રકારનો શોખીન હતો? કયો મોગલ બાદશાહ ચિત્રકારનો શોખીન હતો? સાચો જવાબ છે ઓપ્શન ડી, જહાંગીર. મિત્રો, જહાંગીરને ચિત્રકળાનો શોખીન કહેવામાં આવે છે, જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 19 જોઈ. કઈ રચના કાલિદાસની નથી? કઈ રચના કાલિદાસની નથી? આમનો સાચો જવાબ છે ઓપ્શન ડી, કાદંબરી, જે કાલિદાસની નથી. ઋતુ સંહાર, અભિજ્ઞાન શાકુંતલમ અને રઘુવંશી આ ત્રણેય કાલિદાસની રચના છે. કાદંબરી કાલિદાસની નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 20 જોઈ. 1857ના વિપ્લવનો પ્રથમ શહીદ કોણ હતો? 1857નો વિપ્લવનો પ્રથમ શહીદ કોણ હતો? સાચો જવાબ છે ઓપ્શન એ, મંગલ પાંડે. વિદ્યાર્થી મિત્રો, 1857નો પ્રથમ શહીદ મંગલ પાંડે હતો. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 21. કોને સાપુતારાની રાણી તરીકે ઓળખવામાં આવે છે? કોને સાપુતારાની રાણી તરીકે ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, પંચમઢીને સાપુતારાની રાણી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 22 જોઈ. ગોવિંદ સાગર કઈ નદી ઉપર આવેલો છે? ગોવિંદ સાગર કઈ નદી ઉપર આવેલો છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, સતલુજ નદી ઉપર આવેલો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 23 જોઈ. દક્ષિણ ભારતને સૌથી વધુ લાંબી નદી કઈ છે? દક્ષિણ ભારતને સૌથી વધુ લાંબી નદી કઈ છે?
સાચો જવાબ છે ઓપ્શન સી ગોદાવરી. વિદ્યાર્થી મિત્રો, દક્ષિણ ભારતની ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. જે દક્ષિણ ભારતની ગંગા કહેવામાં આવે છે. દક્ષિણ ભારતની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન જોઈ નેક્સ્ટ. પ્રશ્ન નંબર 24. કયા પ્રકારની જમીન રેગુર તરીકે ઓળખાય છે? કયા પ્રકારની જમીન રેગુર તરીકે ઓળખાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી કાળી જમીન. વિદ્યાર્થી મિત્રો, કાળી જમીનને રેગુરના નામે ઓળખવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 25 જોઈ. કઈ ઔષધીય વનસ્પતિ એકમાત્ર ભારત દેશમાં થાય છે? કઈ ઔષધીય વનસ્પતિ એકમાત્ર ભારત દેશમાં થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી સર્પગંધા. એકમાત્ર ભારતમાં થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 26 જોઈ. ખજૂરાઓ કયા રાજ્યમાં આવેલા છે? ખજૂરાઓ કયા રાજ્યમાં આવેલા છે? સાચો જવાબ છે ઓપ્શન એ મધ્યપ્રદેશમાં આવેલા છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 27. પેરામ્બુરમાં શું બનાવવામાં આવે છે? પેરામ્બુરમાં શું બનાવવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી રેલવેના ડબ્બા બનાવવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 28. કઈ નદી ડેલ્ટા બનાવતી નથી? કઈ નદી ડેલ્ટા બનાવતી નથી? સાચો જવાબ છે ઓપ્શન બી તાપી નદી ડેલ્ટા બનાવતી નથી. ગંગા, ગોદાવરી અને કાવેરી ત્રણેય નદી ડેલ્ટા બનાવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 29 જોઈ. અભય ઘાટ કોની સમાધિ છે? અભય ઘાટ કોની સમાધિ છે? સાચો જવાબ છે ઓપ્શન ડી મોરારજી દેસાઈની સમાધિ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 30 જોઈ. ભારત પાકિસ્તાન વચ્ચે આવેલી સીમા રેખાને કયા નામથી ઓળખવામાં આવે છે? ભારત પાકિસ્તાન વચ્ચેની આવેલી સીમા રેખાને કયા નામથી ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન બી રેડ ક્લિફ. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ દેશની સીમા ખાસ યાદ રાખવી એ એક પ્રશ્ન અચૂક પૂછાય જ છે. તો ભારત અને પાકિસ્તાનની સીમા રેખાને રેડ ક્લિફના નામથી ઓળખવામાં આવે છે. ત્યાર પછી મિત્રો, ભારત અને ચીનની રેખાને મેકમોહન કહેવામાં આવે છે અને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની રેખાને ડુરાન્ડ લાઇન કહેવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 31 જોઈ. સંસદની બેઠક વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વાર મળવી જોઈએ? સંસદની બેઠક વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વાર મળવી જોઈએ? સાચો જવાબ છે ઓપ્શન બી ઓછામાં ઓછી 2 વખત મળવી જોઈએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 32 જોઈ. અંદાજપત્ર ઉપર કાપ મૂકવાની કે તેને નામંજૂર કરવાની સત્તા કોની છે? અંદાજપત્ર ઉપર કાપ મૂકવાની કે તેને નામંજૂર કરવાની સત્તા કોની છે? સાચો જવાબ છે ઓપ્શન એ લોકસભાની છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 33 જોઈ. બંધારણના 44માં સુધારાએ શિક્ષણને કઈ યાદીમાં મૂકેલી છે? બંધારણના 44માં સુધારાએ શિક્ષણને કઈ યાદીમાં મૂકેલી છે? સાચો જવાબ છે ઓપ્શન સી સંયુક્ત યાદીમાં મૂકેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ એમપી પ્રશ્ન છે, ખાસ યાદ રાખવો. ત્યાર પછી પ્રશ્ન નંબર 34 જોઈ. એડવોકેટ જનરલને કોણ નિમણૂક કરે છે? એડવોકેટ જનરલને કોણ નિમણૂક કરે છે? સાચો જવાબ છે ઓપ્શન બી રાજ્યપાલ નિમણૂક કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 35.
ભારતમાં સૌપ્રથમ પંચાયતની સ્થાપના કયા રાજ્યમાં થઈ હતી? ભારતમાં સૌપ્રથમ પંચાયત રાજ્યની સ્થાપના કયા રાજ્યમાં થઈ હતી? આનો સાચો જવાબ છે ઓપ્શન બી, રાજસ્થાનમાં થઈ હતી. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 36. બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન આવનારી એક્ઝામોમાં ઘણી વખત પૂછાઈ ગયેલી છે અને પૂછાવાની શક્યતા પણ છે, તો ખાસ યાદ રાખવો. આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, 9 ડિસેમ્બર 1946 રોજ પ્રથમ બેઠક મળી હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 37 જોઈ, લોકમાન્ય ટિળકે કયા 2 પત્રો શરૂ કર્યા હતા? લોકમાન્ય ટિળકે કયા 2 પત્રો શરૂ કર્યા હતા? સાચો જવાબ છે ઓપ્શન ડી, મરાઠા અને કેસરી. મરાઠા અને કેસરી 2 પત્રો શરૂ કર્યા હતા. ત્યાર પછી પ્રશ્ન નંબર 38 જોઈ, મુસ્લિમ લીગની સ્થાપના કોણે કરી હતી? મુસ્લિમ લીગની સ્થાપના કોણે કરી હતી? આનો સાચો જવાબ છે ઓપ્શન સી, નવાબ સલીમુલ્લાહ ખાને, જે 1906 ની અંદર મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન 39. ગાંધીજીએ સત્યાગ્રહની કઈ લડત દરમિયાન બ્રિટિશ સરકારને આપેલ કેસરે હિંદના ઇકબાલ પાછો સોંપી દીધો હતો? ગાંધીજીએ સત્યાગ્રહની કઈ લડત દરમિયાન બ્રિટિશ સરકારે આપેલ કેસરે હિંદના ઇકબાલ પાછો સોંપી દીધો હતો? આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, અસહકારની ચળવળ દરમિયાન ગાંધીજીને બ્રિટિશ સરકારે કેસરે હિંદની ઉપાધિ આપી હતી, જે અસહકારના ચળવળ દરમિયાન ગાંધીજીએ પાછી સોંપી દીધી હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 40 જોઈ, રોલેક્ટ કઈ સાલમાં ઘડાયો હતો? રોલેક્ટ કઈ સાલમાં ઘડાયો હતો? આનો સાચો જવાબ છે 1919માં રોલેક્ટ ઘડાયો હતો. વિદ્યાર્થી મિત્રો, આ રોલેક્ટને કાળો કાયદો કહે છે. ગાંધીજીએ રોલેક્ટને કાળો કાયદો કહ્યો હતો. ત્યાર પછી પ્રશ્ન નંબર 42 જોઈ, કઈ સાલમાં ભારતમાં સાયમન કમિશનનું આગમન થયું હતું? કઈ સાલમાં ભારતમાં સાયમન કમિશનનું આગમન થયું હતું? સાચો જવાબ છે 1927માં સાયમન કમિશનનું આગમન થયું હતું. ત્યાર પછી પ્રશ્ન નંબર 43 જોઈ, ગાંધીજીએ કયા દિવસે દાંડીના કિનારે મીઠાના કાયદાનો સવિનય ભંગ કર્યો હતો? ગાંધીજીએ કયા દિવસે દાંડીના કિનારે મીઠાના કાયદાનો સવિનય ભંગ કર્યો હતો? સાચો જવાબ છે ઓપ્શન ડી, 6 એપ્રિલ 1930. સોરી મિત્રો, આ 1930 છે. 6 એપ્રિલ 1930 ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. 6 એપ્રિલ 1930. 6 એપ્રિલ 1930. થોડીક પ્રિન્ટ મિસ્ટેક છે અહીંયા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, 44મો પ્રશ્ન, ચલો દિલ્હી અને જય હિન્દના સૂત્ર કોણે આપ્યું હતું? ચલો દિલ્હી અને જય હિન્દનું સૂત્ર કોણે આપ્યું હતું? સાચો જવાબ છે ઓપ્શન બી, સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 45.
ગુજરાતના ઇતિહાસમાં કયા વંશના રાજાઓનો સમયને સુવર્ણ યુગ કહે છે? ગુજરાતના ઇતિહાસમાં કયા વંશના રાજાઓનો સમયને સુવર્ણ યુગ કહે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, સોલંકી વંશના રાજાઓના સમયને સુવર્ણ યુગ કહે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 46 જોઈ. મોહમ્મદ બેગડાએ ચાંપાનેર નજીક કયું નગર વસાવ્યું હતું? મોહમ્મદ બેગડાએ ચાંપાનેર નજીક કયું શહેર વસાવ્યું હતું? સાચો જવાબ છે ઓપ્શન એ, મુહમ્મદાબાદ વસાવ્યું હતું. ત્યાર પછી પ્રશ્ન નંબર 47 જોઈ. અડાલજની સુપ્રસિદ્ધ વાવ કોણે બંધાવી હતી? અડાલજની સુપ્રસિદ્ધ વાવ કોણે બંધાવી હતી? સાચો જવાબ છે ઓપ્શન બી, રૂડાદેવીએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ગયેલો છે, તો આઈએમપી પ્રશ્ન છે, ખાસ યાદ રાખવો. અડાલજની વાવ રૂડાદેવીએ બંધાવી હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 48 જોઈ. નીચે પૈકી અમદાવાદને કઈ મસ્જિદમાં મિનારા હાલતા મિનારા છે? અમદાવાદની કઈ મસ્જિદમાં મિનારા હાલતા મિનારા છે? આનો સાચો જવાબ છે ઓપ્શન સી, સીદી બસરીની મસ્જિદમાં. અમદાવાદમાં ઝૂલતા મિનારા છે, ઝૂલતા મિનારા સીદી બશીરની મસ્જિદમાં છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. ત્યાર પછીનો પ્રશ્ન જો વિદ્યાર્થી મિત્રો. વડોદરા જીતનાર પ્રથમ મરાઠા સરદાર કોણ હતા? વડોદરા જીતનાર પ્રથમ મરાઠા સરદાર કોણ હતા? સાચો જવાબ છે ઓપ્શન સી, દામાજીરાવ ગાયકવાડ હતા. ત્યાર પછી પ્રશ્ન નંબર 50 જોઈ. ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં ક્યાં થયો હતો? ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં ક્યાં થયો હતો? સાચો જવાબ છે ઓપ્શન ડી, દાહોદ ખાતે થયો હતો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે અને અગાઉ પૂછાશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 51. ચાવડા વંશનો અંતિમ શાસક કોણ હતો? ચાવડા વંશનો અંતિમ શાસક કોણ હતો? સાચો જવાબ છે ઓપ્શન ડી, સામંતસિંહ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન નંબર 52 જોઈ. દાંતીવાડા બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે? દાંતીવાડા બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, દાંતીવાડા બનાસ નદી ઉપર બાંધવામાં આવ્યો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 53 જોઈ. આંબા ડુંગર શા માટે જાણીતું છે? આંબા ડુંગર શા માટે જાણીતું છે? આમનો સાચો જવાબ છે ઓપ્શન સી, ફ્લોરોસ્પાર માટે જાણીતું છે. આંબા ડુંગરમાં ફ્લોરોસ્પાર મળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 54 જોઈ. કઈ નદી રાજસ્થાનમાં ઢેબર સરોવરમાંથી નીકળે છે? કઈ નદી રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી નીકળે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, સાબરમતી નદી રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી નીકળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 55 જોઈ. તમાકુનો સૌથી મોટો ઉત્પાદક દેશ કયો છે? તમાકુનો સૌથી મોટો ઉત્પાદક દેશ કયો છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ચીન. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નમાં તમે કોમેન્ટ કરજો, સાચો જવાબ ચીન જ આવે છે કે બીજો કોઈ વિકલ્પ હોય છે આમાં? આનો કોમેન્ટ કરવાનું છે તમારે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે, પ્રશ્ન નંબર 56. કઈ નદી મગર નદી તરીકે ઓળખાય છે? કઈ નદીને મગરોની નદી તરીકે ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, લિમ્પોપો. લિમ્પોપો નદીને મગરોની નદી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો,
ગુજરાતમાં એવી કઈ નદી છે જે મગરોની નદી તરીકે ઓળખવામાં આવે છે? કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. ગુજરાતમાં એવી કઈ નદી છે જેને મગરોની નદી તરીકે ઓળખવામાં આવે છે? તેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 57 પ્રશ્ન નંબર. ઓક્સિજનની શોધ કોણે કરી હતી? ઓક્સિજનની શોધ કોણે કરી હતી? સાચો જવાબ છે ઓપ્શન બી, પ્રિસ્ટલી ઓક્સિજનની શોધ કરી હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 58 જોઈ. અલ્ઝાઇમર રોગથી માનવ શરીરનું કયું અંગ અસર પામે છે? અલ્ઝાઇમર રોગથી માનવ શરીરનું કયું અંગ અસર પામે છે? સાચો જવાબ છે ઓપ્શન એ, મગજ અસર પામે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 59 જોઈ. પેટ્રોલની શુદ્ધતા શેમાં માપવામાં આવે છે? પેટ્રોલની શુદ્ધતા શેમાં માપવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ઓક્ટેનમાં માપવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 60 જોઈ. કઈ ધાતુને પાણીમાં નાખતા સળગી જાય છે? કઈ ધાતુને પાણીમાં નાખતા સળગી જાય છે? આમનો સાચો જવાબ છે ઓપ્શન સી, સોડિયમ ધાતુને પાણીમાં નાખતા સળગી ઉઠે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી તમારા માટે છે જે વિદ્યાર્થી મિત્રોએ કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાના છે. વિદ્યાર્થી મિત્રો, 2 પ્રશ્નો તમારા માટે છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. આન્સર કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. જે પ્રશ્ન નંબર 1 છે, પ્રવાહીની ઘનતા માપવા માટેના સાધનને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ છે એમીટર, ઓપ્શન બી વોલ્ટમીટર, ઓપ્શન સી પાયરોમીટર, ઓપ્શન ડી હાઇગ્રોમીટર. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1માં જે જવાબ આપતો હોય તે તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. પ્રશ્ન 2 છે, ગુજરાતનો કયો પ્રદેશ તમાકુ માટે પ્રખ્યાત છે? ગુજરાતનો કયો પ્રદેશ તમાકુ માટે પ્રખ્યાત છે? એમાં ઓપ્શન એ છે ભાલ, ઓપ્શન બી ચરોતર, ઓપ્શન ડી કાનમ, ઓપ્શન ડી કંઢી. જે પણ જવાબ આવતો હોય 2 પ્રશ્નોનો કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.